કચ્છ જિલ્લામાં આવેલા ગાંધીધામ સ્થિત સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશન ડાયરેક્ટરની ચૂંટણીમાં રાત્રે સમીકરણ બદલાયું છે. સોસાયટી વોટે પરિણામ ચિત્ર બદલ્યું છે. મતગણતરીના અંતે પ્રોગ્રેસિવ પેનલે ક્લીન સ્વીપ કરતા 8 ઉમેદવારો લલિત વિધાની, ભરત રાજાની, અનિલ ચંદાની, મહેશ લખવાની, ધ્રુવ દરિયાની, હરીશ થારવાની, નિલેશ પંડ્યા અને કલ્પેશ આહુજા વિજેતા બન્યા છે. ભાઈ પ્રતાપ પેનલના એકમાત્ર ઉમેદવાર પણ પાછળ પડતા પ્રોગ્રેસિવ પેનલનો સંપૂર્ણપણે વિજય સ્થાપિત થયો છે. જે અનુસંધાને મીડિયા સમક્ષ પ્રેમભાઈ લાલવાણીએ અભિપ્રાય વર્ણવ્યો હતો. એસઆરસીના શેર હોલ્ડર તરીકે જણાવવા માગું છું કે હમણાં જે ઇલેક્શન થઈ એમાં પ્રોગ્રેસિવ પાર્ટીના 8 ઉમેદવાર જીત્યા. હું તેમને શુભકામનાઓ આપું છું અને તેમને એસઆરસી અને શહેરના પ્રગતિ માટે કામ કરતા રહે એવી જે છે એક સારી ભાવનાથી એના પાસેથી હું માગણી કરું છું. વધુમાં હું જણાવવા માગું છું કે જ્યારે ઇલેક્શન થઈ ત્યારે મેં કહ્યું હતું કે ભાઈ અમારી જે ભાઈ પ્રતાપ પેનલના જે ઉમેદવારો છે એમાંથી કોઈ પણ જો હારશે તો હું રાજીનામું આપી દઈશ. તો આજે સવારે 9:30 વાગે મેં એઝ અ ડાયરેક્ટર તરીકે એસઆરસીમાંથી રાજીનામું આપી દીધું છે. જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ.